નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપે પ્રચારને વધુ તેજ બનાવ્યો છે। ભાજપના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા વોર્ડ નંબર 6 અને 9ના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ જોવા મળ્યો હતો। ઉદ્ઘાટન સમયે આગેવાનો દ્વારા જણાવાયું કે ભુજ નગરપાલિકાના આ બંને વોર્ડ વર્ષોથી ભાજપના મજબૂત ગઢ રહ્યા છે અને આ વખતે પણ ભાજપના ઉમેદવારો મોટી લીડ સાથે વિજયી થશે તેવી પૂરી આશા વ્યક્ત કરવામાં આવી હતી। ખાસ કરીને વોર્ડ નંબર 9ના ઉમેદવારો દ્વારા પ્રચારમાં નવતર પહેલ કરવામાં આવી છે। દરેક સોસાયટીમાં ફરિયાદ પેઢી મૂકવાની યોજના અમલમાં મૂકી રહી છે, જેથી નાગરિકો નગરપાલિકા સંબંધિત પોતાની સમસ્યાઓ સરળતાથી રજૂ કરી શકે। ઉમેદવારોના જણાવ્યા મુજબ આ ફરિયાદોને યોગ્ય રીતે નોંધવામાં આવશે અને તેનો સમયસર નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ પ્રકારની પહેલને કારણે સ્થાનિક લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને ચૂંટણી પહેલા જ વિકાસ અને જનસંપર્ક પર ભાર મૂકાતો દેખાઈ રહ્યો છે। રિપોર્ટર કેતન સોની, ભુજ। આજરોજ જે કાર્યાલયનું ઓપનિંગ હતું એમાં પધારેલ શ્રી એમપી સાહેબ વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ જે રીતે વાત મૂકી પબ્લિક પાસે અને જે વિકાસના કાર્યો કર્યા છે એની જે વર્ણન કર્યું અને આગળ જે વિકાસ કરવાના છે એમની પણ વાત ગાતા મૂકી। એ ઉપરાંત અમે એમ કહી શકીએ 4 નગરસેવકો ચૂંટાયા બાદ વોર્ડ નંબર 9માંથી કોઈની પણ ફરિયાદ આવ્યા સાથે અમે તરત જ એમનો રિપ્લાય આપશું। ફરિયાદ જે પ્રમાણે હશે, જે રીતે કામ થશે એ રીતે કામ કરવાની પૂરેપૂરી ખાતરી આપીએ છીએ। 4 નગરસેવકો હર હંમેશ પબ્લિક જોડે જોડાઈને કામ કરશે એવી હું આપ ચારે વતી ખાતરી આપું છું। આજ રોજ વોર્ડ નંબર 9ના અત્યારે અમારા મુખ્ય કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ। એનામાં વોર્ડ નંબર 9ના અમે 4 ઉમેદવારો શ્રી કૃષ્ણાબા જાડેજા, પ્રકાશભાઈ મહેશ્વરી, શીતલભાઈ શાહ અને રૂપલબેન ચાવડા એમના 9 નંબરના મુખ્ય કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજના આપણા યુવા અને ગુજરાત પ્રદેશના મહામંત્રી અને ચાલુ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ, શહેર સંગઠન અને દરેક સમાજના આગેવાનો સૌ અહીંયા ઉપસ્થિત રહી અને અમારો જે જુસ્સો વધાર્યો છે અને આવનારા સમયમાં ભુજને 9 નંબર વોર્ડ 9ને કેવી રીતે અમે સારું અને સ્વચ્છ બનાવી શકીએ એ દિશામાં અમે ચાલે અને પ્રજાને અમે કે જે કામો થયા છે એનાથી વધારે કામો થાય એવી અમે લાગણી વ્યક્ત। આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિય સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ ચાલી રહી છે, જેના અંતર્ગત આજે ભુજ નગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 6 અને 9ના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આપે જોયું કે આ વોર્ડ નંબર 6ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મોટા પ્રમાણમાં જનસમર્થન મળ્યું છે। વિવિધ સમાજના સૌ આગેવાનો અહીંયા જોડાણા છે, સૌ લોકો અહીંયા પધાર્યા છે અને વર્ષોથી આ વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સેવા કરવાની જે તક છે પ્રજાજનોએ આપી છે અને આ વખતે પણ અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ કે ભુજની અંદર પણ ભુજની જનતા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને સેવા કરવાનો મોકો અને તક આપશે। સૌપ્રથમ તો પહેલા વોર્ડ નંબર 11માં મારે કાઉન્સિલર તરીકેના મેં 5 વર્ષનો ગાળો કાઢ્યો। હવે 9 નંબરનો વોર્ડ મને અત્યારે ઉમેદવારીમાં મળ્યો છે, એ બદલ હું તો સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર પ્રગટ કરું અને ખાસ વોર્ડ નંબર 9 એક ખાસિયત છે કે અહીંયા લોકો શાંત સ્વભાવના છે અને પોતાની રજૂઆતને બહુ પ્રોપર અને વ્યવસ્થિત રીતે અમને કરે છે। નેતાઓ ઘણા બધા 9 બહુ સારી એક ખુશીની લાગણી અનુભવીએ છીએ કે 9 નંબરની ઉમેદવારી આ છે કરતા કરતા કંઈક અમે પણ આગળ વધીએ અને અમે પણ ભારતીય જનતા પાર્ટીનું કંઈક નેતૃત્વ આગળ વધારી શકીએ। સારું નેતૃત્વ એ લોકોને ગમતું હોય છે ત્યારે તમે લોકો વચ્ચે ગયા ત્યારે તમને શું જાણવા મળ્યું? લોકોનો સ્વભાવ શાંત છે, લોકોની રજૂઆત હોય છે પણ એ બહુ શાંતિપૂર્વક રજૂઆત કરે છે। ગત વર્ષોમાં ઘણા કાર્યો થયા છે વિકાસના, આગળ પણ અમે કરવા માટે કટિબદ્ધ છીએ
અને લોકોની જે ફરિયાદ આવશે એ ફરિયાદને પણ અમે જલ્દી બને તેમ એનો નિકાલ કરો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।